હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જઈશો. આજના મિની બ્લોગમાં આપનું સ્વાગત છે. આજે થઈ ગયા હતા મોવામાં વાદળાને એવું. મને નથી લાગતું કે વરસાદ થાય, કેમ કે આ વાદળાને એવું છે પણ વરસાદ તો કાંઈ થતો નથી. વરસાદની વાટ જોઈને હું હાવ અડધો થઈ ગયો. હવે વરસાદ તો કાંઈ આવતો નથી એટલે ગરમી જ પડે નીકળી. તો હાલો આપણે લગાડી લઈએ પાવડર. પછી તો મેં એને લાડ બધો અળાઈનો પાવડર લગાડ્યો ને થઈ ગયો ભાઈ ધોળો ધબ જેવો. તમને એમ લાગે કે હું ધોળું થવા? ના, અળાઈ જ એટલી છે મારે. પછી હું નીકળી ગયો કારખાને, કેમ કે મારે કેરી લઈ જવાની. પછી બેને કીધું હતું કે કેરી લેતા આવજો ને સંતોષભાઈ. તો આ મારા મમ્મી પૂજાને એવું કરે છે. ને આ છે ઘોળવાની કેરી. આ કેસરી કેરી નથી, ઘોળવાની કેરી છે. પછી આપણે કેરી લઈ અને જઈએ હવે કારખાને, કેમ કે મોડું થઈ ગયું હતું. ને આજે હતો બેસતો મહિનો. ને આ છે મારી બ્લેક રાણી છે આ. પછી હું નીકળી ગયો કારખાને. પછી હું પૂગી ગયો કારખાને અને આમાં છે કેરી. કારખાને પૂગી ગયો, હીરા લઈ લીધા, કટોરામાં ચડાવી દીધો અને પછી ઘઉંમાં બેઠ. પછી તો એ કેરી વેચીને મેં 200 કરોડનો બિઝનેસ કરી લીધો. 12:30 થઈ ગયા એટલે આપણે આવી ગયા ઘરે, કેમ કે જમવાનો પાણીનો વારો તો હતો પણ કાંઈ પાણી આવ્યું. પાણી આવશે તો મારે ભરવું પડશે નકર. અને ભાઈ તડકો કાંઈ જામ્યો હતો, જોવો તો ખરી કેવો તડકો. ઘડી ઊભા રહ્યા ને તો કાળા મહી જેવા થઈ જાય. પછી મારી નજર વાગી રાવણામાં. ઓહો, કેટલા બધા રાવણા. આ રાવણા નથી, આ છે આસોપાલવ. પછી મેં જમી લીધું અને મારી બેનનો ફોન આવ્યો હતો કે ભાઈ તું ભાગ દઈ આવજે ઉજ્જવલને, કેમ કે એને ભૂલાઈ ગઈ તો ભાગ દેતા. તો હું પછી નિશાળે પૂગી ગયો અને હું એને ભાગ દઈ આવું. પછી હું ઉજ્જવલને ભાગ દઈ આવ્યો અને પૂગી ગયો કારખાને નીકળીને તરત ભૂંગળા બટાટાની લારી આવી ગયો. પછી તીખા બટેટા પાર્સલ કરાવ્યા. પછી આવી ગયો શીતલના ઘરે. શીતલને ભૂંગળા બટેટા આપીને પછી અમે નીકળી ગયા દણું દળાવવા. પછી અમે આવી ગયા ઘંટીએ. દણું મૂકીને અમે વી આવ્યા ઘરે. કાજુને ઘરે મૂકીને હું વી આવ્યો મારા ઘરે. ઘરે આવીને જોયું તો જાંબુડી આખી ભરેલી હો. કેટલા બધા જાંબુડા. જેને ખાવા હોય તો વી આવજો ઘરે જાંબુડા ખાવા. ઘરે આવીને જોયું તો મારા મુનીબેન ને એ બધા આવેલા હતા. ઘરે આવીને પછી હું નાહી ધોઈને પાછો દણું લેવા ઉપડ્યો. પછી હું કાજુ દણું દળાવવા નીકળી ગયા, કેમ કે કલાક તો થઈ ગઈ હતી એટલે દણું દળાઈ ગયું છે હવે. પછી અમારા મોમાં બધું સુધર્યું પણ રોડ બનવાનું સુધર્યું નહીં. રોડનું કામકાજ શરૂ જ હોય. પછી અમારી ગાડીની આગળ જતી હતી એક છોટા હાથીને એમ થયું કે ઉડાડી દઉં. પછી કંઈ છોટા હાથી ઉડાડી નહીં ને હું પછી સાઈડમાંથી નીકળી ગયો. હું કાજુ ઘંટીએ પૂગી ગયા પાછા. ઘંટીએ પૂગી ગયા પછી દણું તો દળાઈ ગયું છે. અમે દણું લઈને પછી નીકળી ગયા. તો આજનો મિની બ્લોગ તમને કેવો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દે.